સદગુરુ મળતા આપણને કયો રાહ બતાવે છે અને કયો રાહ બતાવતા આપણો શ્રેય થાય છે તે સંતોના જીવન ચરિત્રમાંથી, સંતોની વાતોમાંથી, સંતોના ભજનોમાંથી, ગદ્ય પદ્ય કે સાખી સંગ્રહમાંથી જાણવાને મળી શકે છે. એટલે એવી વાત હવે મહાપુરુષોની જયંતિભાઈ કઈ બતાવશે તે પ્રેમથી સાંભળો. બોલો સદગુરુદેવ. શાંતિ રાખો બધો ભાઈ.
આ ભક્તિ સુધારસ પાન જે મરજીવા બની ગયા એને કરી શક્યું. દરેક સંતો ભક્તોના જે આપને નામ આવડે છે એ દરેક સંતો મરજીવા બનીને આ રસ પીધો છે. મરજીવા એટલે જે મરીને જીવા એને આ રસને માણ્યો. ભાઈ તમે તો કેવા છો? હે મરીને કોઈ જીવી શકતું હોય છે? મરીને કેમ કરીને જીવાય? કે જે મરીને જીવે એને જ કાળનો ભય નથી, તે અજર અમર બને છે. પણ સુખ દુઃખ હાનિ લાભ જન્મ મરણ ઇત્યાદિ દ્વંદ્વો જેને લાગેલા છે એ લિંગ વાસનાનું બંધાયેલું શરીર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચાર અંતસ્કરણનું એ કાયમને માટે જન્મો જન્મથી આપણા ભેળું અને સુખ દુઃખ નું કારણ એવડું ઈજ છે. એક શરીરનો ક્ષય થઈ જાય અને આ દેહ રહી જાય એનું નામ મરજીવા. આવા જે મરજીવા બને પણ એક શરીરનો ક્ષય કરવાને માટે જગતમાં બીજી કોઈ એવી ઉપાસના નથી કે જેના દ્વારા આ લિંગ વાસનાના એ શરીરનો ક્ષય થઈ જાય. વાતો સાંભળતા સત્સંગ સાંભળતા બે ઘડી આપણું આપણે આત્મલક્ષી બનીએ કે દેહ સ્વરૂપે હું નથી, આત્મ સ્વરૂપે હું છું એવું સમજાય. સંતોના વચને મનાઈ જાય. પણ છતાં પાછો કોણ જાણે ક્યારે હે દેહભાવ આવીને ઉભો રહી જાય છે એની આપને ખબર નથી પડતી. મહાભારતમાં એવી એક જરાસંઘ અને ભીમસેનની કથા છે. બેયનું યુદ્ધ થયું, જરાસંઘ અને ભીમસેનનું. આ બે ફાડિયાનો બનેલો જરાસંઘ એટલે ભીમસેન એને એક પગ દબાવી એક પગેથી ચીરી નાખીને ઘા કરી દી બે ફાડિયા. પણ આવો આવડા વાહો વાળે તો એ બે ફાડિયા ભેળા થાઈને પાછો ગદા લઈને જરાસંઘ વાહ ઉગી જાય અને વળી આની આરે બાધે. ભીમસેન જેવો ત્રાહીમામ થઈ ગયો ભગવાનને કે હવે હાઈટકું ખળે છે. આ ફાટિયા નોખા પાડી નાખું તો ભેળા થઈને મારી આને બાંધે, હું આને કેમ ભોગવું? ભગવાનની સામે દ્રષ્ટિ કરી. ભગવાને શાંત કરી ઝાડ ઉપર બેઠા બેઠા પીપળાનું પત્ર તોડી બે ભાગ આમ કરી ને વચારે આમ મુઠ્ઠી રાખી કે એ બે ફાટિયાને જુદા કરીને વચારે શિવલિંગની સ્થાપના કરી દે. દોઈ પાછા બે ફાટિયા ભેળા નહીં થાય.
વખત ભીમસેને એક ફાટિયાને એક પૈગે જરાસંઘને દબાવી ઉભો સીરી બે ફાટિયા જુદા નાખીને વસારે શિવલિંગની સ્થાપના કરી દીધી. તોય બે ફાટિયા ન્યા સુધી તો આવ્યા પણ પછી ભેળા ન થયા. એમ આપણે આવા મહાપુરુષોના શ્રી મુખે આત્મજ્ઞાન સાંભળતા હું આત્મ સ્વરૂપે સૌ દેહ સ્વરૂપે નથી એવું મનાય. આત્મા એક પરમાત્મા છે એવું સમજાય. હું દેહ નથી એવું સમજાય. પણ જેવા સત્સંગમાંથી આપણે ઉઠ્યા કે તરત કોણ જાણે કઈ ફાટિયા ભેળા થઈ જાય. તરત મેરી તેરી સારો નરસો તરત જ પાછું ચાલુ થઈ જાય છે. આ ફેટિયા ભેળા નો થાય તો નો કથાવા દેવા હોય તો કે જેને સદગુરુની સામે શિવલિંગ એટલે નિજગઢમાં સોહમ પદની સ્થાપના કરી દીધી. એનો જળ મૂળમાંથી દેહાધ્યાસનો નાશ થઈ ગયો. એને આત્મ સ્વરૂપની પ્રતીતિ થાય. બાલી બાકી તો પેલા પદ કો સબ કો જાણે દૂસરા વૈકુંઠ બતાઈ. તીસરા પદ પર જ્યોતિ જલે પણ ત્યાં લગી એ નિર્ભય નાઈ. પેલા પદને સૌ કોઈ જાણે છે નાવું ધોવું પૂજા પાઠ. એ કરતા કરતા આવો સત્સંગ રૂપી વૈકુંઠ ધામ પ્રાપ્ત થયું. વૈકુંઠ સ્વર્ગમાં નથી. એ વૈકુંઠ કોઈ દરિયાના છેડે નથી, આકાશની ઉપર નથી, પૃથ્વીની નીચે નથી. આવા સંતોના સાનિધ્યમાં સત્સંગ ધામમાં બેસી એ જાગતું જીવતું વૈકુંઠ છે. આ વૈકુંઠમાં જાતા ખબર પડી કે તીસરા પદ પર જ્યોતિ જલ છે વાલગી નિર્ભય નાય. સત્સંગમાં જાતા ખબર પડી કે આત્મા એ જ પરમાત્મા સ્વરૂપ. એ સિવાય જગતમાં અન્ય કોઈ ઈશ્વર નથી નથી અને નથી. એવી પ્રતીતિ આવા મહાપુરુષોના આત્મજ્ઞાન પ્રાપ્ત થતા થઈ. પણ સદાય નિર્ભય નથી બનાતો. એ તો છોકરાઓને પાઠ ભણાવો તો એ હોત એમ કે આત્મા એ પરમાત્મા. પણ નિર્ભય ક્યારે કે અલખ અખંડિત અકળ અરૂપી જે અજર અમર કહાઈ. મન પવન સે ન્યારા ખેલે દુર્મતિ દૂર હટાય અબ મન ચેત લે મેરા ભાઈ. જે અલગ છે, અખંડિત છે, જે અકળ છે, અરૂપી છે. પણ જ્યાં સુધી મન અને પવન જુદા છે ત્યાં સુધી આત્મા સો પરમાત્માની ભાન નથી. મન પવન જયારે એક રૂપ બની ગયા ગુરુગમ દ્રષ્ટિથી, ત્યારે આત્મા છો પરમાત્મા. મન પવન સે ન્યારા ખેલે દુર્મતિ દૂર હટાય. પણ મન પવન ને એક રૂપ કરવાને માટે કે ગુરુનું ચરણ ગ્રહી લે. મન સિદ્ધ એના ચરણની માઈ. સત ત્રિકમ ખીમને ચરણે ગ્રહી દેખ તો ગમ પાય અબ મન ચેત લે મેરા ભાઈ. માટે આ લિંગ વાસનાનો ક્ષય કરવાને માટે આ શરીરને હે મારી નાખીને આ દેહને ઉગાડવાને માટે, એવા મરજીવા બનવાને માટે જગતમાં બીજી કોઈ ઉપાસના નથી. ઉપાસના એક જ સાધના હોય તો જગતમાં એક જ છે, મરજીવા બનવા માટે. નુરત સુરતની સાધના જો કોઈ પ્રેમી જન મળે તો ભાવે. અંધારું મટે તારી આંખનું તો તારામાં જ રહેલો નૂર નજરમાં આવે. આ સાધના સદગુરુ દ્વારા જો પ્રાપ્ત થાય તો મરજીવા બનાય. ને બધી રીતે આમાં મરજીવાનું જ કામ છે, કાયમનું કામ નથી.
જે કાયર છે તે ભક્તિ ન કરી શકે. ગંગા સતીએ કીધું લાગ્યા ભાગ્યાની ભે હોય મનમાં ત્યાં સુધી પાનભાઈ ભક્તિ નું થાય. લાગ્યા ભાગ્યાની ભે એટલે હું ભક્તિ કરતા કોઈ આપને મારે છે? આપણી ઉપર કોઈ ઘણું ઉપાડે છે, કોઈ લાકડી ઉપાડે છે, પણ લાગ્યા ભાગ્યાની ભે કે નકરું જ્ઞાન નહીં એની સાથોસાથ કાંડે ઘા નાખે છે સંતો. ભક્તિ હે દાલ બાતન કી નગરી બાતન કી નાય. કરવી હોય તો કર નગન સમજી સુઈ જાની મનમાં. સંતોએ આને માટે કાંડે ઘા નાખ્યા છે બધી રીતે. સમયનો, પૈસાનો અને શરીરનો 3 પ્રકારનો ભોગ મરજીવા થઈને આપ્યો છે. એમાં પણ મરજીવાનું જ કામ છે ને. બીજી રીત કે જે મન ઉપર વિજય મેળવે તે મરજીવા. હાલતા હાલતા કદાચ 2-5 ના માથા લણી લે તો ઈ કઈ સુરવીર નથી. એ તો કાયર છે. જેને મન ઉપર મેળવ્યો, મન ઉપર જેને કાબુ મેળવ્યો, એ જગતમાં મોટામાં મોટો સુરવીર છે. હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરના કામ જોને. પ્રથમ પેલા મસ્તક મૂકી અને વળતું લેવું નામ જોને. કાયર એકે રીતે આ ભક્તિ માર્ગની માલિકો ચાલી શકે એમ નથી. મન ઉપર વિજય મેળવવાને માટે પણ પૂર્ણ સુરવીરતાની જરૂર છે. અભ્યાસની માલિકો જો કાયર થઈ જાય, ગમે એમ કરીએ તોય જે આપણે કરવું છે એ થતું નથી. બીજા જ વિચારો આવ્યા કરે છે. હવે એઠે દવાઈ ક્યાં? હવે સાચું છે એ તો સાચું જ છે ને. પણ ધીરજ નામની ઢાલ ધારણ કરી રાખીને ભલે અભ્યાસ કરતા અનુભવ ભલે વેળા મોડો થાય, પણ જે અભ્યાસની માલિકો પાછા પડતા નથી તે ખરા સુરવીર છે. સબરીના આખ્યાનમાં આપણે કહીએ છીએ કે ગુરુ મહારાજે એમ કીધું કે બેટા રામ તારે દ્વારે આવશે, તારે તો આ વચનના વિશ્વાસે એની રાહ જોયા કરવી. તો હવે આપણે એક બાજુથી એમ કહીશું ગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા, અને નામ મળ્યું એટલે રામ મળ્યા. તો માતંગ ઋષિ બ્રહ્મનિષ્ઠ સદગુરુ તો મળ્યા હતા, પછી સબરીને કેની રાહ જોવાની રહી હતી ભાઈ? સાકાર ભગવાન સદગુરુ તો મળી ગયા, પણ નિજ ઘટમાં એનું નિરાકાર સ્વરૂપ એને અનુભવ ભલે વેલા મોડો થાય, પણ સબરીને ગુરુએ કીધું બેટા વસનના વિશ્વાસ હે આમાં વળગી રહે, જે થાકતી નહીં. તો સબરી અર્થ સાધે અરુ પંથ નિહાળે, ક્ષણ ભીતર ક્ષણ બારે. અર્થ સાધે એટલે આ પેટની ડબરી ભરવા માટેનો પુરુષાર્થ કરે, પણ એની સાથોસાથ આ પંથને નિહાળ્યા કરે છે આઠે કોર. ક્ષણ ભીતર તો ક્ષણ બારે. આપણે એમ સમજીએ કે આશ્રમમાં કામકાજ કરતી કરતી હે દોડીને બહાર અડિયું કાઢ્યા કરતી છે, જોઈ આવ્યા કરતી છે, ભગવાન આવ્યા, એમ નહીં. ક્ષણ ભીતર તો ક્ષણ બારે. હર પળ દિલ દરિયામાં જે ડૂબકી મારી અને આ પંથને નિહાળ્યા કરે છે, અને આ પંથે જે ચડી ગયા એને તો આ માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે. આ સંસારિયામાં છે તો મારા ભાઈલા સંત પોકારે અવસર સેલે, કોઈ સતબદન થી કરો ગુંજારા, તો મેરા સદગુરુ માહી બોલે. તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં તેની ધીરજ નો ખૂટી. એ વચનની માલિકો ડગુ મગુ નો થયું કે આ દીધું એ સાચું છે કેમ છે. કંટાળી નહીં તો ખરેખર એકવાર એને દ્વારે ભગવાન આવી ગયા. એ અનુભવ થઈ ગયો આ મરજીવા.
મરજી વારસ માણે, મારા હરિજનો મરજી વારસ માણે. આ તો કઠણ દૂધ સે સિંહણ કેરું, જો પીવાની ઈચ્છા આણે, પણ નિજ બાળક વિના જે જન જાવે ઈ તો પ્રાણ તજે ઈ ટાણે. સિંહણનું દૂધ જો પીવાની ઈચ્છા થાય તો સિંહણના બાળક બને ને ઈ પી શકે. એ અન્યનો ન્યા પાસે જવાનો અધિકાર નથી. અને કદાચ બાળક વિના જાય તો પ્રાણ તજે ઈ ટાણે, ઈ ટાણે પ્રાણ તજી દે. મૂકે સિંહણ એમ જે આ જગતમાં ભક્તિના બાળક બની ગયા. બાળક બનીને જેણે ભક્તિ કરી, જગમાં રહે ઉદાસ, તીરથ પણ એની આશા કરે, કબાવે હરિના દાસ. એ પણ આપણે મોટા થઈ ગયા હોય તો તમે જો બાળક થઈ ભક્તિ કરો. ગુરુ ચરણમાં જે ગભરું બાળક બની ગયા, બુદ્ધિવાદને તર્કને એક બાજુ મૂકી દીધો, ગુરુનું વચને વચન જેને પ્રમાણ થઈ ગયું, લેશ માત્ર એમાં પછી કોઈ પ્રકારનો સંશય નહીં. અને ગુરુ વચને જે આયલા છે એનું કામ સફળ થઈ ગયું. એટલે ગુરુ ચરણમાં જે ગૌરવ બાળક બની ગયા, એને આ રસને માણ્યો. કઠણ દૂધ સે સિંહણ કેરું, જો પીવાની ઈચ્છા આણે, પણ નિજ બાળક વિના જે જન જાવે ઈ તો પ્રાણ તજે ઈ ટાણે. મારા હરિજનો આ મરજી વાસે ઈ આ રસને માણે. પણ જ્યાં સુધી દેહ અભિમાન છે, કુળ અભિમાન છે, વર્ણ અભિમાન છે, જાતિ અભિમાન છે, હે જાણપણાનું અભિમાન છે, ત્યાં સુધી આ રસને માણી શકતા નથી, પી શકતા નથી. મહારોગ છે જેના મનમાં ઈ તો ભૂખ્યો રે ભર્યા બાણે. અજર અમર કેરા સુખ તો મરજી વા માણે. જેને આ મહારોગ લાગ્યો છે, અનંત પ્રકારના અભિમાનનો, એ ભૈરા બાણે ભૂખ્યા રહે છે. તર્ક વિતર્કની માલિકો, જાણપણાના જોરની માલિકો, બ્રહ્મનિષ્ઠ સંતનો સાનિધ્ય કે એનો સત્સંગ પ્રાપ્ત થતો હોય સદા, આ સપન ભોગના સપન જાતના ભોગ પીરસાતા હોય, પણ જેને અભિમાન આટો લઈ ગયું છે, અહમ આટો લઈ ગયું છે, એક એક ગોળીઓ આમાંથી ભરી શકે નહીં. એ તો ભૈરા ભાણે ભૂખ્યા કે જેને ભવરોગ લાગુ પડ્યો છે, મહારોગ છે, જેના મનમાં એ તો ભૂખ્યો રહે છે ભૈરા ભાણે. અજર અમર કેરા સુખ તો કોઈ વિરલા વાતો જાણે. આ અજર અમર રસ જે આવા વિરલા બની ગયા છે, ગુરુ ચરણના દાસ બની ગયા છે, ઈ આ રસને પી અને આનંદ માણે છે. બાકી તો જાણપણાના જોરમાં મિથ્યા અભિમાનની માલિકો ભક્તિમાં ધર્મમાં પણ સાધક આપા મતે જ આથડે છે. ગુરુ ગમ વિના ગોથા ખાવે ભટકે છે પારસ પાણી. હરિ હીરો રાખો હૃદયમાં જેને વેદ વખાણે. ગુરુ ગમ વિના આપા મતે જે ઉખડ્યા છે, આ માર્ગ બહુ ગાણવાણ છે, તે અમે ગામ જાતો જ હોય, પણ ગાહવાણ માર્ગ જાણી અને ચડી ગયો, હાલતા હાલતા માર્ગ થઈ ગયો, ખેતર આવ્યું, અંદર પ્રવેશ કર્યો, પાણી વાળતો વાળતો ખેડૂ કે હે ભાઈ, ત્યાં પાયેલું છું, ત્યાં મારી કોઈ ખૂનતો નહીં ગયા. અરે ભાઈ, હું તો મારે કાયમ જવા નીકળ્યો છો. કે આ ભાઈ કોઈ ગામનો માર્ગ નથી,
એ પણ બહુ ગામવાણ જોયું એટલે મને એમ થયું કે આમાં ગામનો જ હશે. ગામવાણ તો હોય ને અમારી બારૈયારી વાડીનો છે, આ ગેહરાનો માર્ગ. બાર ખેડૂના ગેહરા હાલે તો ગાય ગયો હોય ને માર્ગ. એમ કદાચ આપણે એવું સમજીએ. બહુ માણસો ભેગા થાય ભાઈ, લાખો માણસોની લાઈન લાગે છે. એવો ગામવાણ જાણીને ચડી જાય પણ વખતે ગેહરાનો હોય. એટલે આપ મતે ને આપ બળે જે ચાલી રહ્યા છે, જે ગુરુ મતે હાલે છે એ પાર પડે છે. આપ બળ ને આપ મત ને તજી દો. આપ બળે આ ભવસાગર તરાય એમ નથી. ઘણો વિશાળ છે, ઘણો ભયંકર છે. પણ જે સદગુરુના નાવમાં બેસી ગયા એને ભવસાગર કેવો કેવા એના લોટ એની ખબર નથી પડી. પણ કેને કે જેને સદગુરુને સુગાની બનાવીને એના નામરૂપી નાવમાં જે બેસી ગયા એ તો એમ કે છે કે દેખો ને મેરે યાર વાતો નાવ में નદી આ ડૂબી જાય. નદીમાં નાવ ડૂબી જાય પણ આ તો નાવમાં નદી ડૂબી જાય એ કેવું કે નામ એવું ને એવું છે કે જેની માલિકો એ નદી ડૂબી જાય. એવું આ કરવા માટેનું નાવ છે. આ કાયામાં બુદ્ધિ સમુદ્ર પણ ઉપર ચલત નાવ શોધાર. એ નાવમાં હીરાને માણેક એને કોઈ ખોજે ખોજનહારા. આ બુદ્ધિ રૂપી જબરદસ્ત મોટો સાગર છે. ભવસાગર એટલે બુદ્ધિ વાત કે બુદ્ધિ રૂપી સાગર, બીજો કોઈ નહીં. બુદ્ધિ રૂપી સાગર છે અને એની ઉપર સંકલ્પ અને વિકલ્પના લોડ ચડે છે. આની માલિકો સાધકનું પતન થાય છે. પણ આ જેવડો મોટો સાગર છે એવો એની તરવા માટે એની માથે નાવ એવું છે. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર પણ ઉપર ચલત નાવ સોધારા. જે શ્વાસો શ્વાસ ચાલે છે એ ભવસાગર તરવાનું નાવ છે. એ નાવમાં હીરાને માણે એમાં જે અખંડ શબ્દની ટકસાળ પડી રહી છે તે હીરાને માણે છે. એને તો કોઈ ખોજે ખોજનહારા. સંતો ફેરી લ્યો આ નામની માળા. એ આનું સ્મરણ કરી લે તો જરૂર પ્રાયશ્ચિત ફળ લે. આ સ્મરણ દ્વારા અનંત જન્મના પાપ હોય, અનંત જન્મના કર્મ હોય પણ જરૂર એ પરલે થાય છે. એમાંથી ઉગરી જવાય છે. સ્મરણ કર લે તો પ્રાયશ્ચિત પરલે. વસે હું કરવા કર ખોટા ચાળા. આ સીધો અને સરળ માર્ગ છે. આ મહાપુરુષો સંતોએ આપને બતાવ્યો છે. સ્મરણ કર લે તો પ્રાયશ્ચિત પરલે. હવે ખોટા મૂકી દેની ચાળા. ખીમ સાહેબ ગુરુ બાણ પ્રતાપ્યા હર દમે દમ બોલે પ્યારા. સંતો કોઈ ફેરી ગયો આ નામની માળા. તો તારા મટે કર્મના જંજાળા. સંતો ફેરી લ્યો આ નામની માળા. આ નામ રૂપી નામ એ ભવસાગર કરવાનું છે. માટે જે આપ મતે આથડી રહ્યા છે, ગુરુગમ વિના ગોથા ખાવે ભટકે પારસ પાણે. ગુરુગમ દ્રષ્ટિ વિના ભગવાનને ગોતવાને માટે ईश्वर को ढूंढे सब दुनिया. कोई पत्थर कोई पानी में, कोई ढूंढत है तीर्थ व्रत में, कोई वेद तो कोई वाणी में. जीवन पर्यंत ધક્કા ખાવા છતાં એની ઝાંખી થતી નથી. સદાય જીવ થાકતો નથી. ગુરુગમ વિના ગોથા ખાવે ભટકે પારસ પાણી. હરિ હીરો રાખો હૃદયમાં એને તો વેદ વખાણે. એટલો તો વિચાર આપણે કરીએ કે પાણા ખાંડમાંથી પથ્થર લાવનાર મનુષ્ય એ પથ્થરની મૂર્તિ બનાવનાર મનુષ્ય
મૂર્તિને રંગ કરનાર મનુષ્ય અને આને કેની મૂર્તિ કેવી એ નામ ઠેરાવનાર પણ મનુષ્ય ને, એ બધું કરનાર મનુષ્ય, મંદિર બનાવનાર મનુષ્ય, એ મંદિરની માલિકો પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ પધરાવનાર મનુષ્ય. અને મૂર્તિ પૂજવા લાયક ત્યારે જ બને છે ને ત્યારે એની માલિકો જ્યારે પ્રાણની પ્રતિષ્ઠા થઈ ત્યારે. શિલ્પકારની દુકાનમાં કોઈ પૂજતું નથી, આપણે ખરીદી આવી આપણા ઘરમાં મૂકી તોય કોઈ પૂજતા નથી, પણ જ્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા કરીને એ મૂર્તિને મંદિરમાં પધરાવીએ ત્યારે એ મૂર્તિ પૂજવા લાયક બને છે. તો પૂજવા લાયક તો પ્રાણ પ્રતિષ્ઠા છે. પણ એ તો ઋષિ મુનિઓના વચને જ્યારે તમારામાં એ પ્રગટ પ્રાણની પ્રતિષ્ઠા દેખાય છે તો જે તમે ભોગ ધરાવો તે અર્થો જ ગ્રહણ કરી લે છે, તમારી સામે જોવે છે, તમને આવકારે છે. પણ છતાં ચેતન પૂછે જડને તો મને કાંઈક દે. એક દી જડને વાસા થઈ ગઈ, ભલામણા તારો બિહારેલો હું તારી એક ફૂટી છે બે, તે જ મને બેહારો હું તને હું દઉં. પ્રગટ ગુરુ સદગુરુ ને મૂકી જડ પૂજન કો જાય, જગત કો કોણ સમજાય. માટે ગણપત મહારાજ કે છે ગુરુગમ વિના ગોથા ખાવે, ભટકે પારસ પાણે. હરિ હીરો રાખો હૃદયમાં એને તો વેદ વખાણે. જો કે મૂર્તિ ઉપાસના ખરાબ કે ખોટી નથી, પણ બધા ક્લાસો છે ને, જેમ એકડિયાનો ક્લાસ, બીજી છોપડી, ત્રીજી છોપડી, 7 એમ પછી મેટ્રિક, પણ જે ક્લાસ વટાવે એને ડિગ્રી પ્રાપ્ત થાય, પણ જીવન પર્યંત એના એ ક્લાસમાં રહીએ તો એને આપણે શું કહીએ? પણ બધા એમ હોય તો કોને ગમે? ક્લાસ વટાવે એને ડિગ્રી પ્રાપ્ત થાય. મૂર્તિ ઉપાસના આપણે ખોટી છે એમ કહેવાનો ભાવાર્થ નથી, પણ શાસ્ત્રકારો એમ કે છે કે ઉત્તમમાં સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠમાં પ્રતિમા પૂજા, તીર્થયાત્રા અને ધમાધમા. ઉત્તમમાં ઉત્તમ હોય તો સહજાવસ્થા, જેમ છે તેમ તે સ્વરૂપને ઓળખી લેવું, તે ઉત્તમમાં ઉત્તમ. એનાથી મધ્યમ ધ્યાન અને ધારણા કે ભગવાન આમ અને આવી રીતે આવા સ્વરૂપે હશે, એનાથી મધ્યમ. કનિષ્ઠમાં પ્રતિમા પૂજા, મૂર્તિ ઉપાસના કનિષ્ઠ વિધિ શું કરવાની કે જીવન પર્યંત પૂજા કરવા છતાંય આ મૂર્તિ છે એવો ભાવ રહે છે, આ ભગવાન છે એવો ભાવ નથી. અમે અમારા ઘરમાં ચાંદીની મૂર્તિ પધરાવી છે, કોઈ કે અમે સોનાની પધરાવી છે, કોઈ કે અમે આરસની પધરાવી છે. મૂર્તિ પધરાવી છે, ભગવાન પધરાવ્યા છે. એ મૂર્તિમાં તો બોલવા જેવા નહીં. હે પ્રગટ ભાવ થઈ ગયો તો મૂર્તિમાંથી જો પ્રગટ થઈને દૂધ પીધું છે, પણ એ ભાવના થવી ઘણી દુર્લભ છે. માટે કબીર સાહેબ કહે છે જ્યાં પ્રગટ બિરાજે છે ન્યાજ નક્કી કરી લ્યો, ન્યાજ ઓળખી લ્યો ને કહે કબીર સુનો ભાઈ સાધુ સબ શ્વાसन की श्वास में, वहां खोजो तो तुरंत मिले क्षण भर की तलाश में, मोहे क्या तो ढूंढे बंदे मैं तो तेरे पास में. પ્રગટ જ્યાં એનું બિરાજે છે ન્યાજ નજર કરો ને ન્યાજ ગોતી લ્યો ને, બીજે ફાફા મારવા કરતા. હે આંગળી ચીંધીને કહી દીધું કહેવાય ને, કહે કબીર સુનો ભાઈ સાધુ સબ શ્વાसन की श्वास में. આંગળી ચીંધીને ભગવાનનું ઘર દેખાડી દીધું. વહાં ખોજો તો તુરત મિલું મેં ક્ષણ ભર की तलाश में. ત્યાં ખોજો તો તરત મળવું થાય એમ છે. પણ આ જગતનું એવું છે, પડ્યું છે ત્યાં ગોતે નહીં. ગોતે છેટે છેટે
જેમ વેરીથી હાલે વિકુટા જોઈ જોઈને હેઠે સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. એ આ તમતો વસે અંતરમાં ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં ડૂબકી જ્યોને ઉતરવા ફરો છો શેટે. પણ તીરથ વ્રત બહુ કરે ને જઈ બેઠો બદરીના પેટે, બાહિર વાંચના બહુ ફેલાવે પણ નજર નો રાખે નેઠે. સુરતા સુગડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. દાસ સવો કે મને ગુરુ ફૂલગર મળ્યા, એ આ નાદ બુંદના નેઠે વર પરણીને ઘેરે આવે તો સુરતા સાહેબ ને ભેટે. સુરતા સુગડ ને સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. એમ ગણપત મહારાજ કે છે એ હરિ હીરો રાખો ને હૃદયમાં જેને વેદ વખાણે. વેદ શાસ્ત્ર પુરાણો જેના પેટ ભરી ભરીને ગુણગાન ગાય છે, એ હરિ હીરો તમારામાં પ્રગટ આત્મારામ બિરાજે છે, એને નક્કી કરી લ્યો ની. હરિ હીરો રાખો હૃદયમાં જેને વેદ વખાણે, એ મારા હરિજનો આ તો મરજી વારસ માણે. ભક્તિને બાને ધર્મને બાને પણ જો ખોટા ખોટી થયા અને સ્વરૂપ ભાન નો કર્યું, પ્રતીતિ નો કરી, તો આ સળભંગુર દેહ મનુષ્ય આ જિંદગી ક્યારે પૂરી થઈ જાય વાર લાગે એમ નથી. એ એમનો અનુમાન માર્યા તો પછી જન્મ મરણ ના દુઃખ છે બહુ જબરા પૂર્વના પુણ્ય પ્રમાણે, પણ સાકુટ નુગરા હું સમજે મૂર્ખા મતને તાણે. જન્મ મરણ ના જબરજસ્ત દુઃખ છે. વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જાવું, વારે ઘડીએ જઠરાગ્નિ ના દુઃખો સહવા. પણ થાક્યો ફેરા ફેરી ફરી, થયો કાયર મહેનત કરી કરી, તોય નો થાક્યો દેહ ધરી ધરી. આ દુઃખમાં પડવું પડશે, વળી પાછું આ ચક્રમાં ચડવું પડશે, પણ સાકુટ નુગરા નો સમજે. નુગરા હારા પણ સાકુટ નુગરા નો હારા. હારા સુધરેલા નુગરા હોય ને એનો હારા, એ કોઈનું માને નહીં. એ કરતા હાવ અજ્ઞાની હોય હારા, એ કોકની વાત માને, ગ્રહણ કરે, એને કઈ ખબર નથી. પણ ઓલા તો અનુભવી હોય, વાંચ્યું હોય, પઠન પાઠન ગયા હોય, ગુરુહોત કર્યા હોય, એ પાસે કોઈનું માનતા છે. એવા સાકુટ છે, કોઈ તો પોતાનો મત જ તાણ્યા કરે. એ પોતાના મતની માલિકો એ અધોગતિના પંથે જાય, પછી એને એ ખબર નથી કે મને દશ મોડ થઈ ગયો છે, હું આવું છું પણ આ મારો પંથ ખોટો છે. મૂળ વિચારે નહીં મનથી આપ ભૂલાયું અજ્ઞાને, દશા ભ્રમ થાય એ તો અવળું દેખે પૂર્વ ને પશ્ચિમ, માને સમજ વિના ભ્રાંતિ એ જીવ ગમે છે. મૂળ મનથી વિચારતા નથી, અને આપ ભૂલાયું અજ્ઞાને, પોતાનું મૂળ શું છે એને કોઈ દી વિચારતા નથી. પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. આપ ભૂલાયું અજ્ઞાને, દિશા ભ્રમ થાય એ તો અવળું દેખે પૂર્વ ને પશ્ચિમ, માને. દુર્યોધન ને કે જળ ને ઠેકાણે થળ દેખાણું, અને થળ ને ઠેકાણે જળ દેખાણું. એવું હોય છે, એવી કોઈ કરામત હોય છે. પાણી હોય ત્યાં જમીન દેખાય, અને જમીન હોય ત્યાં પાણી દેખાય. પણ એવા દુર્યોધન અટાણે આટા મારે છે. સંતોની જે સાચી વાત છે એને ખોટી માને છે, અને જે કેવળ પાખંડ છે એને સત્ય માનીને એની માલિકો સમય, શરીર, પૈસો બધું એની માલિકો વેડફે છે. આવા દુર્મતી દુર્યોધન અટાણે પણ છે. એ સંતની વાત, પોતાના સંતની વાત માનતા નથી. ખરે માર્ગ તો કોઈ સંત સીધાવે, झूठे सबको ढाया, नजरबंदी का खेल जगत में तूने ठीक बनाया, हरि तेरी अगणित माया, तेरा भेद कोई न पाया. એવા સાકુટ નુગરા શું સમજે એ તો મૂર્ખા પોતાના જ મતને જાણે છે. સિદ્ધાંત તો એને કહેવાનું કે વેદ શાસ્ત્રો અને પુરાણોનું જેમાં સમર્થન મળતું હોય, ગુરુનું કહેવું અને આપણો અનુભવ, આ ત્રણેયનો તાળો મળી જાય
એને સિદ્ધાંત કહેવાય ને એ માર્ગે હાલવાથી કોઈ દી પસ્તાવાનો સમય આવતો નથી. બાકી આપા મતે હાલે છે. આપા મતે ચાલનારા કોઈ દી ધારેલા નિશાન સુધી પહોંચી શકતા નથી ને કોઈ પહોંચ્યા નથી. જેને તમે અવતારો કયો છે ને એ ગુરુ મતે આવ્યા છે. ગુરુનું ચરણ ગ્રહીને આવ્યા છે. ગુરુના કેવા પ્રમાણે આવ્યા છે તો જગતમાં એ ભગવાન થઈને પૂજાઈ ગયા અને એના અચર અમર એ નામ રહી ગયા. એના ગુણગાન ત્યારે ગવાય છે કે ગુરુ મતે આવ્યા. એના આપા મતે આવ્યા. એના ક્યાંય પતા નથી ગાતા. એના ક્યાંય નામ નિશાન ચડ્યા નથી. ગુરુનું વચને વચન પ્રમાણ કરીને આવ્યા છે. રાત તો રાત ને દી તો દી. લેશ માત્ર જેના શબ્દની માલિકો સંશય નથી કર્યો એનું કામ થઈ ગયું. માટે આ અમૂલક અવસર આપને હાથમાં આવ્યો છે. શિષ્ય સાથે પણ સદગુરુ સેવો તો પામો પદ નિર્વાણી. કહે ગણપત ગુરુ ગમ જાણો આગુ ની ધાણી. માથા હાથે પણ આ જગતની માલિકો રેવા સદગુરુ સંત મળતા હોય તો મોંઘા નથી. શિષ્ય સાથે કોઈ સદગુરુ સેવો તો પામો પદ નિર્વાણી. જીવન કરતા પણ જેને સત્યની કિંમત સમજાણી છે એ આ ભવસાગર તરીને સામે કિનારે જાય છે. જીવન કરતા પણ જે સત્યતાની કિંમત છે. બાકી જે માય કાંગલા છે રોજડા રોતા ભક્તિ કરે છે એ મરજીવા નથી. એ આ માર્ગની માલિકો ચાલી શકતા નથી. દીકરા આજ તારું માથું દુખે છે, હળકમ જેવું છે, હમણાં કાયમ ભજન છે, એક દી ભજનમાં ન જાય નહીં રડતું હોય. અને એ બધું કરવું છે. આપણો ભાવ ક્યાં નથી પણ એ બધું દેહ રાખતા ધર્મ વાળી. હવે દેહ રાખતા ધર્મ એ ધર્મ હું હેલે મારી કરતી ધર્મ રાખતા દેહ. જીવન કરતા પણ જેને સત્યની કિંમત છે એને આ સંતો આ ખજાનો હે વિના મૂલ્ય આપે છે. જીવન કરતા સત્ય જણી જે કિંમત છે કરનાર એવા કે જો માલ માગે તો એને આપી દેવો ઉધાર. એને સંતો આ હૃદયની ગુંજ સામેથી આપે છે જે સત્યની કિંમત કરનારા છે. બાકી જેને કિંમત નથી. વણજારો શેઠ પાસે પૈસા લેવા ગયો કે તને તો ખબર છે ભાઈ ઘરેણું કઈ હોય તો ઘરેણા ઉપર હું પૈસા ધીરું છું. છે કઈ ઘરેણું હોય તો શેઠ પૈસા જ ન હોય. કાંઈ છે નહીં. દેવું હોય તો મારી ઈમાનદારી ઉપર આ મુશના મોવાળા ઉપર દેવા હોય તો દિયો. એમ કરીને એક મોવાળો તોડીને દીધો. લ્યો. શેઠે જોયું છે વટદાર પૈસા ખોટા કરે એવો નથી પણ છતાંય વાણિયાભાઈ ને પરીક્ષા કરી કે વણજારા આ મોવાળો તો વાંકો છે. વણજારો કે પણ વાંકો તોય માકો તોય મારો ને કે તો ને. પૈસા લઈ ગયો. એના ભાયાત બીજા વણજારાને ખબર પડી ફલાણા શેઠ તો મુશના મોવાળા ઉપર હવે પૈસા જોયું પૈસાની બહુ જરૂર છે કે પૈસાની જરૂર હોય તો તમે તો જાણો છો હું ઘરેણા ઉપર ધીરું છું. લાવો કઈ ઘરેણું હોય એટલે લઈ જાઓ પૈસા. એમાં શું કે નહીં મેં સાંભળ્યું છે કે તમે મુશના મોવાળા ઉપર પૈસા દો છો અને આટે આલ્યો એમ કરી બે ચાર તોડીને લઈ દીધા. શેઠ કે ગોડા તારા મોવાળા વધારાના છે, મારા પૈસા વધારાના નથી. ગંગા સુધી કે એવા કુપાત્રની આગળ વસ્તુ ન હોઈએ સમજીને રહીએ શું. એ ભલે આવી ધનનો ઢગલો કરે હોય, ભલે ને જગતના મોટા ભૂત હોય છે
એના કાળી બજારના પૈસા વધારાના છે, કઈ સંતોની ગુરુગમ થોડી વધારાની. એ તો જે પાત્ર બને એને જ પ્રાપ્ત થાય, અને જે પાત્ર બનીને લે છે ન્યા ઉગાવો થાય છે, ન્યા મોક્ષ નામના ફળ લાગે છે. સમજીને આપણે કે ગમે એવું કિંમતી બિયારણ હોય, એટલી સામે ખેતી સફળ તૈયાર હોય ત્યારે એની માલિકો એ બિયારણ કોટો કાઢે છે. તો એમ જે પાત્ર બન્યા છે, સફળ ખેતી તૈયાર થઈ છે, સત્સંગ અને સેવા થતી, ત્યારે સંતો એને ત્રીજું પદ સમરણ આપે છે. સફળ ખેતીની માલિકો આ બીજક વાવવાથી જરૂર એ વૃક્ષ ફાલે છે ને એમાં મોક્ષ નામના ફળ લાગે છે. બાકી તો આત્મ વેલો ચડ્યો આકાશે ફળ એકેમાં થયો, પણ કબૂતી સંગે લાગ્યો કરમાવા સડી ગયો એનો નયો, સનયો તારો વાસીદામાં ગયો તે હરિભજન નવ ગયો. એ થોડા ટાઈમની માલિકો જેને એવો હડો લાગ્યો પડી જાય કે પછી વેલો વધે જ ધડ કીડી લાગી જાય. માટે પેલા પાત્ર ખેતી સફળ બનાવો, અને જે મહામૂલ સૂકવી અને જે વસ્તુને આપણે ગ્રહણ કરી એની આપણે વધારે કિંમત હોય ને, એક તમે માથાનો પરસેવો ફેંકીને ઉતારો અને એમાંથી કઈ દાગીનો ઘડાવો, એને તમે કેટલો હાંચો, અને આમ હાલતા હાલતા ક્યાંક બજારેથી જડી ગયો હોય એનું કેટલું ધ્યાન રાખો કે ભાઈ આ માથાનો પેનીય ઉતરો થઈ ગયો છે, જેમ તેમ તમે એમ ન કરો. પણ ઓલો તો જડ્યું છે ને ખોવાઈ જાય તો કેમ થયું, ક્યાં આપણું હતું. એમ જેને હાલતા હાલતા જડી ગઈ છે ગુરુ ગમે એને શી કિંમત હોય. પણ એનું જેને મૂળ ચૂક્યું છે, વર્ષો સુધી એને માટે જેને સેવા ભક્તિનો ભેગ લીધો છે, એને એની કિંમત સમજાય અને એને સદગુરુમાં પરમાત્માનો ભાવ થાય અને એને આ પદ જથાર થાય. એને જીવન કરતા પણ સત્યની કિંમત સમજાય. પ્રેમ સાહેબ કડિયા થઈ ગયા કોટડા સાંગાણીમાં, જીવનના શિષ્ય. એને ખબર પડી કે ગોગાવદરની માલિકો જીવન ભગત મહાન સંત છે, એટલે એના સત્સંગ કરવાને માટે કાયમ આખો દિવસ કડિયા કામ કરે, એટલે વેલા કરે, અને સાંજ પડે એટલે ગોગાવદરનો માર્ગ પકડી લે. ત્યાં જઈને કલાક, 2 કલાક, 3 કલાક જેવે જીવણ બાપાની મોજ એ પ્રમાણે સત્સંગ સાંભળે, સેવા કરવા જેવું હોય તો સેવા કરે, અને પાછો કોટડાનો માર્ગ પકડી લે, આખો દિવસ કામ કરે, સાંજ પડે એ વળી પાછો ગોગાવદરનો માર્ગ પકડે. ક્યારેક વળી એવું કામકાજ હોય તો નહીં જઈ શકે, પણ બને ત્યાં સુધી જાવ. આવા 3 વર્ષ ધક્કા ખાધા થઈ જીવણે પૂછ્યું કે હું પ્રેમ તું કાયમ મારા અડી બજા કરસ કે બાપા તમારા હાથું નહીં મારા હાથું આવો. પછી એને એ વચનની કેવડી કિંમત થાય એ કયો. એટલે શિષ્ય સાથે સદગુરુ સેવો તો પામો પદ નિર્વાણી. માથા હાટે પણ આ વસ્તુ મળે તો મોંઘી નથી. સમન કે શિષ કાટલે મત દગાવીશ મન. શિષ્યને હાટે પણ જો સાહેબ મળે તો સોંગો જાણજે સમાન. માથા હાટે મળે તો મોંઘો નથી. એમ ગણપત મહારાજ પણ એમ કે છે, શિષ્ય સાથે સદગુરુ સેવો પામો પદ નિર્વાણી. બીજી રીતે કહી તો ગુરુ ચરણમાં જીવન અર્પણ કરી દો, મસ્તક એના ચરણે મૂકી દો તો પામો પદ નિર્વાણી. એમાં બે મત નહીં. જેને મન મસ્તક એટલે મન જેને ગુરુ ચરણમાં અર્પણ કરી દીધું એ જરૂર નિર્વાણ પદને પામે, પણ બધું અર્પણ કરે, પણ જે મન હંગરીને રાખે છે. સુતદારા લક્ષ્મી સર્વ અર્પણ કીધું, પણ પાપ કર્મ તો પામર જીવડે આંખે કરીને માથે લીધું. અરે શું સમજો વૈષ્ણવ થઈ, અવિદ્યા તો નો અળગી ગઈ. મન
જેણે અર્પણ કરી દીધું એનો કાટ કઢાઈ ગયો. કહે ગણપત દુર્ગમ જાણો આગુની અંધાણે આગુની ઓળખાણી. પૂર્વે આપણે આ વસ્તુના અધિકારી બન્યા આવીશું, આ ગુંજને કાંઈક કાંઈક એ ઝાંખીએ છીએ તો અત્યારે આપણે આ ભાવ થાય છે. અને એવા કાંઈક આપણી કમાઈ હોય તો જ આ જગતની માલિકો આપને આવા સંતોનું મળવું, એનો સત્સંગ, આ ભાવ, આ વસ્તુ તો જ પ્રાપ્ત થાય છે. જે 33 માઇલો ઈ જીવનો તૂટે, ઉડિયા તો ભલે ખાલા જ્ઞાન ખૂટે, સદગુરુ સેવે એની 84 સૂતે, ખરો સેવક છે ઈ કોઈ ના ખૂટે. જો ગુરુ ચરણે પહોંચ્યો તો માયલો વચન ને પ્રેમ વાયકો, તે સેવક ધોણી નામની તાપ્યો. એ અમર બોલ મારા ગુરુજી આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ બાલક થઈ વસન પૂજે, આ દિલની વાતો હવે કોને દૂજે. પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, સાયલો વાળા છે ને એને આ સતમાર્ગ સૂજે. માટે આ જગતની માલિકો હે જગતના જીવને તો બિચારાને ભગવાન ગોતવા છે અને હનુમાને ભટકી રહ્યા છે, આપને મળ્યા છે એને ખાલી માણવા છે. બસ એ મળ્યા છે એને માણી અને આનંદ કરવાનો છે. હવે તો આપને સ્વામી મળી ગયો છે, કરવાનું કેટલું હવે કે હવે સખી ઈસે ઈંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસે, એના આંગણામાં ઉઠે લેર જાય પીયો છે. હવે તો આ મોજ કરવાની છે. ભાઈમાં હોય તો સ્વામી તો મળી ગયો છે, એની સંગે મોજ કરવાની છે. પણ અભાગણીઓ પછી ઈ પાસે તોડાવીને ભાગે હે, ઈ તો પછી આખી જિંદગી રખડવાનું છે. અરે અવસરમાં જેને કવિ